આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝના વિશેષ કાર્યક્રમમાં હું હેતલ ભગત આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. દર્શક મિત્રો, લગ્ન એક એવો વિષય છે કે જેમાં કોઈ પણ જ્ઞાતિ હોય કે કોઈ પણ ધર્મ હોય, બાળક જન્મે ત્યારથી જ દરેક માતા પિતાની એક ઈચ્છા હોય છે, એક મંશા હોય છે, એક ઉત્સાહ હોય છે, એક ઉમંગ હોય છે કે મારા દીકરા કે દીકરીના લગ્ન કે એમનું એક સારું ભવિષ્ય બનાવવાની સાથે સાથે એમના લગ્ન પણ સારી જગ્યાએ કે ધૂમધામથી કરવામાં આવે એવી એક ઈચ્છા હોય છે. પરંતુ જરૂરી નથી કે આ બધી જ ઈચ્છાઓ એમની પૂર્ણ થાય. કેટલીક વાર એવું પણ બનતું હોય છે કે કેટલાક દીકરા દીકરીઓ લગ્ન કરવાને લાયક થાય અને ત્યાં જ તેમના માતા પિતાની છત ગુમાવતા હોય છે. ત્યારે કેટલીક વાર એવું પણ બનતું હોય છે કે મોંઘવારીના મારના કારણે પણ કેટલાક ગરીબ વર્ગના લોકો પોતાના દીકરા દીકરીના લગ્ન ધૂમધામથી કરાવી શકતા નથી. પરંતુ કહેવાય છે ને કે એક દ્વાર જો બંધ થાય તો બીજો દ્વાર હંમેશા ખુલતો જ હોય છે. તો ભગવાન પણ એમ ઈચ્છતા હોય છે કે આ લોકોની દરેક મંશા, દરેક ઈચ્છા પૂર્ણ થાય અને એ ઈચ્છા પૂર્ણ કરવા માટે એક સારા વ્યક્તિને નિમિત્ત બનાવતા હોય છે. જી હા દર્શક મિત્રો, આપણે વડોદરા શહેરની જો વાત કરીએ તો એક સારા વ્યક્તિ એટલે કે એક એવા યુવાન કે જેઓ ખૂબ જ નાની વયે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ કરાવતા હોય છે. જી હા દર્શક મિત્રો, આજે આપણે એ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન વિશેની વાત કરીશું કે કઈ રીતની એમાં પ્રોસેસ છે એની ચર્ચા વિચારણા કરીશું, જેથી આપના સ્ટુડિયોમાં ખાસ મહેમાન ઉપસ્થિત છે ઋત્વિક પુરોહિત કે જેઓ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના યુવા મહામંત્રી છે, સાથે જ બીજેપીમાં શહેર કારોબારી સભ્ય છે, સાથે જ ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે અને સાથે જ સામાજિક કાર્યકર છે. તો જી ઋત્વિક પુરોહિત, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં. સૌપ્રથમ તો ઋત્વિક પુરોહિત, હું સૌપ્રથમ આપણી પાસેથી એ જાણવા માંગીશ કે ટીમ ટ્રીસ ચેરિટેબલ જે ટ્રસ્ટ છે એ આપ ચલાવી રહ્યા છો, તો એના વિશેની માહિતી આપ જણાવશો. અમારી સંસ્થા ટ્રસ્ટ અમે બનાવ્યું આજે 3-1 વર્ષ થયા, પણ હું એક સામાજિક કાર્યકર તરીકે છેલ્લા ઘણા વર્ષોથી 8-9 વર્ષથી તો કામ કરું જ છું. અમારી સંસ્થા આ એક સમૂહ લગ્નનું એક કાર્ય હાથમાં લીધું છે. એની સાથે સાથે વર્ષમાં જેટલા પણ તહેવારો આવતા હોય, કાં તો વર્ષમાં કોઈ પણ માણસ જરૂરિયાતમંદને કંઈ પણ તકલીફ થતી હોય, ત્યાં અમારી સંસ્થા અચૂક તેની સાથે ઊભી રહી હોય છે અને એને કેવી રીતના મદદરૂપ થઈ શકાય એની માટે અમારી સંસ્થા હંમેશા ચિંતા કરતી હોય છે અને આ સમૂહ લગ્ન પણ આ એક સંસ્થાનો ભાગ છે. ઓકે, તો ઋત્વિકભાઈ, આપણી પાસેથી એ પણ જાણવા માંગીશ કે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન જેનું આયોજન કરવામાં આવતું હશે આપ દ્વારા, તો એમાં શું છે, એના વિશેની વિગત આપશો તમે? આની અંદર એવું છે કે સમૂહ લગ્ન તો ઘણી બધી જગ્યાએ થતા હોય છે, પણ અમારા સમૂહ લગ્ન કંઈક વિશેષ હોય છે. આની અંદર ઓછામાં ઓછા વડોદરા શહેરના આ વખતે 750 થી 800 લોકોએ આની અંદર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. અમે લોકો એમના ઘરે જઈએ છીએ, એમનું રજીસ્ટ્રેશન કરીએ છીએ, એમનું બેકગ્રાઉન્ડ ચેક કરીએ છીએ, સાચેમાં જ આ પર્સન નેડી છે કે નહીં એ જોઈને અમે એમના સમૂહ લગ્ન કરાવતા હોય છે અને એની પાછળનો આખો અમારો સર્વે થતો હોય છે, જેનું કારણ એ છે કે સાચા માણસ સુધી સાચી વ્યવસ્થા પહોંચે અને સાચા માણસને આપણે કંઈક સારી રીતે મદદરૂપ થઈ શકીએ. તો ઋત્વિકભાઈ, તમને આ પ્રકારની સેવા કાર્ય કરવાનો એટલે કે સામાજિક કાર્ય કરવાનો તમને વિચાર ક્યાંથી આવ્યો? હું પણ એક મિડલ ક્લાસ ફેમિલીથી જ બિલોંગ કરું છું અને અત્યારે પણ મિડલ ક્લાસ ફેમિલીથી જ બિલોંગ કરું છું, પણ મારું મિત્ર વર્તુળ અને ઘણા બધા સારા સારા લોકોનો સપોર્ટ, જેમને મારું કામ જોઈને એ લોકો મને દરેક જગ્યાએ મદદરૂપ થતા હોય છે. આજે એક ગરીબ પરિવાર, એના પિતા એવું વિચારતા હોય છે કે મારા જીવનમાં હું કેટલું પણ કમાવું, પણ મારી દીકરીની એક ઉંમર થાય અને એનો કોઈ સારા ઘરમાં અને સારી જગ્યાએ ખૂબ સારી રીતે લગ્ન કરાવું, પણ કંઈક ને કંઈક ભગવાનની કે કોઈક વસ્તુના લીધે એ માણસ પરિસ્થિતિથી થોડો વંચિત હોય છે, તો એના ઘરમાં પણ ખૂબ સારી રીતે લગ્ન થાય અને એને લાઈફમાં કોઈ દિવસ એવું ફીલ ના થાય કે મેં પણ મારી દીકરીના સમૂહ લગ્નમાં લગ્ન કરાયા હતા. એવી રીતના લગ્ન અમારી સંસ્થા કરાવે છે. બીજી વસ્તુ કે લગ્ન એક એવી વસ્તુ છે કે જ્યાં આખો સમાજ, દરેક લોકો જોડાતા હોય છે. તો આજે મને ભગવાને આશીર્વાદ આપ્યા છે આવી રીતના બધી બહેનોના ભાઈ બનીને લગ્ન કરાવવાના,
તો હું એવું ઈચ્છીશ કે જ્યાં સુધી છું ત્યાં સુધી આવી બધી બહેનોને હું મદદ કરું અને આ રીતે લગ્ન કરાવું. ઓકે. તો ઋત્વિકભાઈ, સૌ પ્રથમ જ્યારે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં 34 યુગલો હતા જેમણે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. તો આ વર્ષે કેટલા યુગલો થયા છે? આ વર્ષે મેં આપને જણાવ્યું એ પ્રમાણે 750 થી 800 લોકોની એની અંદર ઇન્ક્વાયરી હતી. દરેક લોકોના વ્યક્તિગત ઘરે જઈને અમે એમના ફોર્મ રજીસ્ટ્રેશન કર્યા છે અને 31 એવા જોડા કે તમે સમજો કે જેમની સામે અમુકના ઘરની પરિસ્થિતિ જુઓ તો તમને એવું લાગે કે બાગબાન પિક્ચર પણ એમની સામે કંઈ જ નથી. એવા પણ સમયમાં લોકો ખૂબ એની અંદર ક્રાઇસિસના લીધે એ કરી શકતા નથી, જેના લીધે અમે એમનું રજીસ્ટ્રેશન પાકું કરીએ છીએ. સમજો કે ભાઈ 800 લોકો તો 800 ની અંદર જોડાઈ શકે નહીં. બીજી વસ્તુ કે અત્યારે ઘણી બધી જગ્યાએ સમૂહ લગ્ન થવા લાગ્યા છે જેને લઈને આની અંદર પણ ચીટિંગ ચાલુ થઈ છે. એટલે અમે લોકો દરેક વસ્તુનું આની અંદર ધ્યાન રાખીએ છીએ. મા બાપની પરમિશન વગર અમે એમના લગ્ન કરાવતા નથી. અમે ફોર્મ ભરવા જઈએ ત્યારે છોકરા છોકરી તેઓના મા બાપ બંને બાજુથી એક એક સાક્ષીને પણ લઈએ છીએ અને એમના તમામ ડોક્યુમેન્ટ પણ લઈએ છીએ. તો આની અંદર કોઈ બીજી જગ્યાએ ચીટિંગ થવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી અને સાચા માણસ સુધી આ અમારી હેલ્પ પહોંચે છે. ઓકે. એટલે તમે બધા જ પ્રકારની ઇન્ક્વાયરી કરતા હો છો, ત્યાર જી, પછી તમે જી. સિલેક્શન કરતા હા. હો છો, રાઈટ? તો તમારું એક સરસ એક વાક્ય છે, દીકરી બાલનો દરિયો. જી. તો આ વાક્યને તમારી લાગણી સાથે કઈ રીતે જોડો છો? આજે તમે પણ એક ફિમેલ છો અને દીકરી એક એવો સબ્જેક્ટ છે કે જે પોતાને દરેક જગ્યાએ સમાવી લે છે. દીકરી વાલનો દરિયો એટલે આજે તમે જોયું હશે, દરિયો એક એવી વસ્તુ છે કે જેની અંદર તમે કઈ પણ વસ્તુ નાખો કાં તો એને કોઈ પણ વસ્તુ તમે આપો એ પોતાની અંદર સમાવી લે છે. એ રીતે દીકરી પણ એક ઘર છોડીને જ્યારે બીજાના ઘરે જતી હોય છે અને એ દરેક લોકોને પોતાની અંદર સમાવી લેતી હોય છે. જેમ કે આજે છોકરાનું લગ્ન એક છોકરી જોડે થાય છે પણ દીકરીનું લગ્ન તેના માતા પિતા જોડે, છોકરાના, તેના માસા માસી, ફુવા, બેન દરેક જોડે થતું હોય છે. એને એવું નહીં કે એના પતિ એકલાને ખુશ રાખવાનો હોય છે. જેટલા એફર્ટ્સ એ પોતાના પતિને આપે છે ને એવી રીતના એને બધાને જ આપવા પડે છે. એટલે દીકરી એક એવી વસ્તુ છે કે જે કોઈ એ સમર્પિત એની ભાવના છે, અપેક્ષિતની એની હોતી નથી. એટલે દરિયાની જેમ જે સમાવેશ પોતાના જીવનમાં દરેક વસ્તુનો અને દરેક ઘૂંટડા પીવાની તાકાત રાખતી હોય એ એક આવી ઝાંસી રાણી જેવી દીકરી જ કરી શકે. એટલે અમે આ નામ આપ્યું છે કે દીકરી વાલનો દરિયો, કે જે કોઈ પણ વસ્તુને વાલથી અને પ્રેમથી પોતાની અંદર સમાવેશ કરી લે છે અને દરેકને પોતાના બનાવી લે છે. વાહ, ખૂબ સરસ. ઋત્વિકભાઈ, હું આપણે એ પણ પૂછવા માંગીશ કે અત્યારે પહેલા તમે જણાવ્યું કે આ વર્ષે 750 થી 800 જેટલા ફોર્મ ફિલઅપ થયા છે અને એનું તમે એના અંદરથી મતલબ સિલેક્શન કરતા હો છો, પરંતુ એમાં પણ હું ઝીણામાં ઝીણી જો વાત જાણવા માંગુ તો તમે આ બધા જ માંથી કયા દીકરા દીકરીને પ્રાધાન્ય આપતા હો છો સિલેક્શન માટે? આની અંદર એવું હોય છે કે દરેક લોકો સમજો કે એક વખત લવ મેરેજ કરીને મેરેજ સર્ટિફિકેટ કઢાવી લે, પછી જ્યારે લાગે કે વર્ષ 2 વર્ષે મા બાપ એમના માની જાય એટલે પછી સમૂહ લગ્નમાં જોડાતા હોય છે, પણ એનો કોઈ અર્થ હોતો નથી. બીજું એક એવો વર્ગ છે જે એની અંદર ખાલી સાધન સામગ્રી, અમારા દ્વારા એની અંદર જે સાધન સામગ્રી આપવામાં આવે છે એને લેવા માટે જ એ સ્પેશિયલ જોડાતા હોય છે. એવા ઓછામાં ઓછા મેં 30 થી 40 કપલ પકડ્યા છે કે જે લોકોને 2-4 સમૂહ લગ્નમાં 3-4 વાર લગ્ન કરીને આવ્યા છે. એટલે એ બધી વસ્તુ બી જોવામાં આવે છે. અને સમજો કે આજે અમને વચ્ચે જ એક ફોન આવ્યો હતો, 4 કપલ હતા એક સાથે. તમે નહીં માનો, અમે એમનું આખી ઇન્ક્વાયરી કરીને પછી ખબર પડી એ 4 કપલ પીજીમાં રહે છે, એમને લવ મેરેજ કરી દીધા છે પણ એમના મા બાપ માનતા નથી એટલે એ લોકો અમારામાં જોડાવા માંગતા હતા. પણ અમે આવી કોઈ વસ્તુને સંસ્થામાં જોડતા નથી. મા બાપ રાજી તો જ અમે એ લોકોને જોડે છે. બીજું કે એમના ઘરની પરિસ્થિતિ પણ જોવામાં આવે છે કે ભાઈ સાચે આ માણસ નેડી છે. તમે નહીં માનો, અમારા સમૂહ લગ્નમાં અમુક એવી પણ દીકરી છે જે એક જગ્યાની રહે છે, આપણે વડોદરા શહેરમાં જ રહે છે, જે MS યુનિવર્સિટીમાં MBA કરે છે અને છેલ્લા 12 વર્ષથી એના પિતા એને છોડીને જતા રહ્યા છે. એની મમ્મી જ એને ભણાવે છે અને પતરાના ઘરમાં રહીને એ છોકરી આજે MBA સુધી પહોંચી છે. એટલે છોકરી ભણે છે, સારું ભણે છે, આગળ ખૂબ વધવાની પણ છે, પણ કંઈક ને કંઈક ફાઇનાન્શિયલ તકલીફના લીધે મા બાપને એમની ખુશીઓ મારવાની હોય છે. પણ આજે ભગવાને મને આટલી બધી દીકરીઓના ભાઈ બનીને
એક લગ્ન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરાયું છે. તો આવી બીજી બધી ઘણી બધી દીકરી છે, પણ મારું એવું માનવું છે હું દરેકની કોઈ સ્ટોરી લોકો સુધી લઈ નથી જતો. આજે હું મારી મનની ઈચ્છાથી લોકોના લગ્ન કરાવું છું, તો હું એવું નથી માનતો કે હું 10 જગ્યાએ આ વસ્તુને લઈ જાઉં કે આ છોકરી આટલી નેડી હતી અને મેં એને મદદ કરી છે. બરાબર છે. મને કોઈ એવું કહેવા નહીં આવતું કે ભાઈ તું મારા લગ્ન કરાય. મારી ઈચ્છા છે એટલે હું લગ્ન કરાવું છું. એટલે મારું એવું માનવું છે કે કોઈ પણ માણસ મારા એવું ફીલ નથી કરાવું કે હું આની માટે આટલું બધું કરી રહ્યો છું. મારાથી થાય છે તો હું કરી રહ્યો છું. આજે ભગવાને કંઈક આપ્યું છે તો કરી રહ્યો છું. નહીં થાય તારે નહીં થાય. એટલે હું દર વખતે એક વસ્તુ કહેતો હોઉં છું કે જો તમને કોઈ પણ વસ્તુની જિજ્ઞાસા હોય અને ભગવાને જો તમને એની હિંમત આપી હોય ને તો એ તમારે કરવું જ જોઈએ. કેમ કે આજે આપણે છે, કાલે નથી. જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે કંઈક ને કંઈક સમાજ માટે સમર્પિત થઈને જઈએ. વ્યક્તિશીલ મતલબ કર્મ કરવા આવ્યા છે તો સારા કર્મ કરીને જ જાણવું એ તમારો એક ધ્યેય હશે ને, જે તમે સાકાર કરી રહ્યા છો. આ સાથે જ તમે જે કીધું કે આવી રીતે ડિટેલ્સ તમે કાઢો છો, તો એના માટે સચોટ માહિતી પણ મેળવી એટલી જ જરૂરી છે. બટ સમટાઈમ્સ તમે જે કપલ્સની વાત કરી કે પીજીમાં રહે છે, અમુક વખત એવું પણ બનતું હશે કે એ લોકો સચોટ માહિતી નથી આપતા, તો એવા લોકોનું તમે શું કરો છો? જો આની અંદર એવું છે કે એ લોકો જો કદાચ ભૂલ કરે તો આમ તો આપણે પોલીસ સ્ટેશનમાં જ આ બધો વિષય લઈ જવાનો હોય, પણ અમે એ બધું દૂર સુધી નથી જતા. એનું કારણ એ છે કે આજે કોઈક ને કોઈક જગ્યાએ એક છોકરીનો જ પ્રશ્ન છે. આજે પોલીસ સ્ટેશન સુધી એ લોકોને લઈ જવાને એમનું પરિવાર તકલીફમાં આવે, પણ અમે ત્યાં સુધી તો એ લોકોને પંપ કરીએ જ છે કે એ લોકો જીવનમાં આવું કોઈ બીજા જોડે ના કરે. અને આની સાથે એક વિષય એવો પણ છે કે આ લોકોના ડોક્યુમેન્ટ પણ અમે જન્મના દાખલાથી લઈને બધું જ લઈએ છીએ. એમાં પણ જો કદાચ આ લોકો ચેન ચાળા કરે તો એ બી અમે પકડીએ છીએ. એવા ઘણા બધા લોકોને અમે પકડ્યા છે, પણ એ લોકોને એવી તો શીખ અમે આપીએ છીએ કે એવું કોઈ બીજી જગ્યાએ ના કરે. એટલે એ લોકોને પણ માનસિક રીતે એમ તો થતું જ હશે કે આ લોકો આટલું સારું કાર્ય કરી રહ્યા છે તો કમસે કમ આવું આપણે ના કરવું જોઈએ. આપણે પણ માનસિક પકડાયા પછી તો ફીલ થાય છે, કેમ કે ચોર પકડાઈ જાય પછી જ એને એવું ખબર પડે અમારે નતું કરવાનું. તો ઋત્વિકભાઈ, આની સાથે જ મારો મેઇન ક્વેશ્ચન એ પણ રહે છે કે સમૂહ લગ્ન તો કરાવો છો જેમાં કેટલાક યુગલો હોય છે, પરંતુ એ પહેલાની જે પ્રોસેસ હોય છે કે દીકરા દીકરીને પસંદ કરે કે દીકરો દીકરીને પસંદ કરે, તો આની માટેની પ્રોસેસ શું હોય છે? અમારી સંસ્થા એકબીજાને પસંદગી મેળવવાનું તો આયોજન નથી કરતા, પણ અમારી સંસ્થા જે દીકરા દીકરીને પોતાના મા બાપ એમની માટે યોગ્ય પાત્ર એ લોકોની પરમિશનથી શોધતા હોય છે, એ જ લોકોના અમે લગ્ન કરાવીએ છીએ. એનાથી એક વસ્તુ થાય છે કે એ બંને વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ પણ રહે છે, ક્યાંક ને ક્યાંક મા બાપની એક શરમ પણ રહે છે, જેનાથી દીકરા દીકરીનો છૂટાછેડા સુધીનો પણ વિષય આવતો નથી. અને મા બાપ દીકરા દીકરી સાથે છેક સુધી રહે પણ છે. અને મા બાપની પસંદગીથી જો કંઈક થતું હોય તો હું એવું માનું છું એ સારું જ થાય. અને આ નહીં, અમારી સંસ્થા જ્યાં સુધી પણ લગ્ન કરાવશે ને એ આ જ રીતે લગ્ન કરાવશે. કેમ કે આજે મા બાપે આપણને જન્મ આપ્યો છે તો મા બાપ આપણા માટે કોઈ દિવસ ખરાબ વિચારવાના નથી. તો મારું એવું માનવું છે કે શહેરની નહીં, સમગ્ર ભારતની દરેક છોકરીઓએ પોતાના મા બાપની મરજીથી જ લગ્ન કરવા જોઈએ. આ બહુ સાચી ને સારી વાત છે કે મેં પહેલાં પણ કીધું કે દીકરા કે દીકરી જન્મે ત્યારથી જ મા બાપની સારી એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું સારું ભવિષ્ય બનાવે અને સાથે જે સારા પાત્રની સાથે તેનું લગ્ન કરાવે. અને આ હક મા બાપને આપવો એટલો જ જરૂરી છે. એક કહેવાય ને કે કન્યાદાન એ મહા મોટું દાન કહેવાય છે, અને આ હક કોઈ જ દીકરા દીકરીને છીનવવાનો કોઈ જ હક નથી હોતો. આ સાથે જ ઋત્વિકભાઈ, હું આપણે પૂછવા માંગીશ કે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં કોઈને જોડાવવું હોય તો એ કેવી રીતે જોડાય, કઈ રીતે તમારો સંપર્ક સાધી શકે છે? અમે એની માટે સોશિયલ મીડિયા છે, શહેરમાં હોર્ડિંગ લગાવતા હોઈએ છીએ, અમુક સંસ્થાઓનો સંપર્ક કરતા હોય છે, દરેક સમાજના પ્રમુખો ટ્રસ્ટીઓનો અમે સંપર્ક કરતા હોય છે, જેની અંદર અમે એ લોકો પાસેથી એક ડેટા મેળવીએ છીએ જેમાં જરૂરિયાતમંદ લોકોનો એ ડેટા આપે છે. એવું પણ બની શકે કોઈ હોય ના હોઈ શકે, પણ એ લોકો પાસેથી બધો ડેટા ભેગો કરીને અમે આખું ફોર્મ રજીસ્ટ્રેશન કરાવીએ છીએ. પછી એમના ઘરે જઈએ છીએ, બધા ડોક્યુમેન્ટ ભેગા કરીને અમારી સંસ્થાના લોકો સર્વે કરીને એ લોકોને જોડે છે. દર 1.5 વર્ષે અમે સમૂહ લગ્ન કરાવીએ છીએ અને પછી એ લોકોને જોડીએ છીએ.
અને જે આટલું મોટું તમે આયોજન કરતા હો છો સમૂહ લગ્નનું, તો આની અંદર દરેક દીકરા દીકરીનું કન્યાદાન કોણ કરતા હશે, ખાસ કરીને જે લોકોના માતા પિતા નથી એ લોકો? અને શું એવા લોકોને તક આપવામાં આવે છે કે તમે વડોદરા શહેર માટે કરો છો કે ગુજરાતને રિલેટેડ પણ, તો એવા લોકોને તક આપવામાં આવે છે કે જે લોકોના સંતાન નથી અને એ લોકોની ઈચ્છા હોય કે મારે કન્યાદાન કરવું છે, તો એવા લોકોને તક આપો છો ખરા? જે અમારી સંસ્થામાં કચ્છ અંજારથી લઈને ડાંગ સુધીના જોડા છે અત્યારે, યસ. અને દરેકના અમે ફોર્મ રજીસ્ટ્રેશન કર્યા છે. દરેકની પૂરતી માહિતી પણ અમારી પાસે છે. બીજી વસ્તુ કે આની અંદર જોડાવા માટે તમારું પૂરતું તમારે સ્ટડી કરવાનું હોય છે. અમારી સંસ્થા સાથે એ લોકો ફોન પર અને દરેક જગ્યાએ એ લોકો ડિસ્કશન પણ કરતા હોય છે. અને આ દરેક જ્ઞાતિ માટે છે, એવું નહીં કે આ છે તે છે આની માટે નહીં, દરેક જ્ઞાતિ માટે છે. પણ મેન એવું હોય કે એ આપણી જે અમારી સંસ્થાના ટર્મ એન્ડ કન્ડિશન છે એનામાં એ લોકો શૂટ થાય છે કે નહીં. ફર્સ્ટ પ્રાયોરિટી અમે મા બાપ વગરની દીકરી હોય છે, કાં તો પિતા વગરનો છોકરો હોય એને આપીએ છીએ. જેના ઘરમાં ખાવાથી લઈને દરેક વસ્તુની તકલીફ હોય એવાને આપીએ છીએ. અને આની અંદર તમે જોવા જાવ ને તો મિડલ ક્લાસ પછીનો જે ક્લાસ છે, લોઅર મિડલ ક્લાસ, એ સતત પોતાની પરિસ્થિતિના લીધે ઝઝૂમતો હોય છે. તો અમે સૌ પ્રથમ લાભ એવાને જ આપીએ છીએ કે જેને આ વસ્તુ સીધે સીધું પહોંચે. તો ઋત્વિકભાઈ, તમે કન્યાદાન, તો આપણે જે કન્યાદાનની વાત કરી, કન્યાદાન તો કરો જ છો, પરંતુ સાથે સાથે કેટલાક એવા લોકો હોય છે કે જરૂરિયાતમંદ લોકો કે જેમને કરિયાવરની પણ જરૂરત રહેતી હોય છે, તો શું તમે કરિયાવર આપો છો? અને આપો છો તો કેવા લોકોને આપો છો, એની ખાતરી કઈ રીતે કરો છો? અમારામાં જે પણ લોકો અમારા સંસ્થા દ્વારા સિલેક્ટ કરવામાં આવે છે એ તમામ લોકોને અમે કરિયાવર આપીએ છીએ. એની અંદર તિજોરી, પલંગ, વાસણો, એ દરેક વસ્તુ આપીએ છીએ. અને એ દરેક વસ્તુનો અમને ખબર છે ત્યાં સુધી એ લોકો ખૂબ સારી રીતે ઉપયોગ કરે છે અને એની એમને જરૂરત હોય છે જ. આજે એક દીકરી પોતાના પિતાનું ઘર છોડીને બીજાના ઘરે જતી હોય તો ત્યાં આ કન્યાદાનની વસ્તુથી એને રહેવું ક્યાંક ને ક્યાંક સહેલું પડી જાય, એ જ અમારી સંસ્થાનો સતત પ્રયાસ રહેતો હોય છે. એટલે અમે આ દરેક લોકોને જે જોડા સિલેક્ટ થાય છે એ દરેક લોકો નીડી જ હોય છે અને અમે એમને જ આપીએ છીએ. તો આ સાથે જ તમને પૂછવા માંગીશ, મેન અગત્યનો પ્રશ્ન છે કે આ બધું જે આયોજન કરો છો એના પાછળ કોઈ ફંડ આપે છે ખરું? હું તો તમને એક સાચી વસ્તુ કહીશ કે તમારી નીતિ સારી હોય તો ત્યાં નારાયણનો વાસ થતો જ હોય છે. અને જો નારાયણનો વાસ થાય તો લક્ષ્મીજી આપોઆપ તમારે ત્યાં પધારતા હોય છે. તો મારી પાસે એટલું બધું કોઈ ફંડ નથી અને હું કોઈ કરોડપતિ માણસ બી નથી. હું સાધારણ માણસ છું. બહુ સારી નાના એવા ઘરમાં રહું છું. પણ ભગવાને ક્યાંક ને ક્યાંક મને વિચારો સારા આપ્યા છે. એને લઈને મારા મિત્ર વર્તુળમાં, પછી જેટલી ટાઈમથી હું સંસ્થામાં કામ કરી રહ્યો છું મારી, એના લીધે મારા ઘણા બધા સારા સારા લોકોને મળવાનું થાય છે. અને તેઓ દ્વારા મને ફૂલ નહીં તો ફૂલની પાખડી આપીને આની અંદર એક ફંડ ભેગું થાય છે. અને 99.9% અમે ફંડ લેતા જ નથી હોતા. અમે લોકો એ કોઈ વસ્તુ અમને આપી દે અને તેનાથી આ કામ થઈ જાય એ જ અમે વિચારતા હોય છે. કેમ કે આ કોઈ કમાવાનો કે બિઝનેસ કરવાનો કોઈ આ વિષય છે જ નહીં. કંઈક સારી વસ્તુ સાચા માણસ સુધી કેવી રીતના પહોંચી જાય એ જ અમારો એની અંદર એક વિચારસરણી હોય છે. અને મારા મા બાપના મારા આશીર્વાદ અને મારી ધર્મપત્ની જે સતત દરેક જગ્યાએ મને સપોર્ટ કરતી હોય છે, સુખમાં દુઃખમાં. એટલે હું દરેક જગ્યાએ કોઈ પણ જગ્યાએ બાઇટ આપતો હોય તો હું એક વસ્તુ તો કહું છું જ કે જો તમને તમારી ઉમરાવાડીનો સાથ હોય ને તો ડુંગરાવાડીનો સાથ તમને આપોઆપ મળે છે. ઉમરાવાડી એટલે તમારી માં અને ડુંગરાવાડી એટલે જેને આપણે પૂજીએ છીએ. એટલે મને એવું ખબર છે કે હું મારા મા બાપને સુખી રાખીશ તો મને ભગવાન બધું જ આપવાનો છે અને મારું કોઈ કામ અટકે નહીં. અને આ એક સમજો કે આ એક પ્રસંગ છે. આજે હું રાજકારણમાં પણ છું, પણ મારા આ વિષયમાં કોઈ જગ્યાએ રાજકારણ છે નહીં. આજે હું એક મિડલ ક્લાસમાંથી ઉપર આવ્યો છું એટલે મને ખબર છે કે મારી બહેનના લગ્નમાં મારા માતા પિતાને કેટલી તકલીફ પડી છે. તો હું એ જ વિચારું છું કે મારા થકી બીજી કેટલી બહેનોને અને કેટલા મા બાપોને આ વસ્તુની તકલીફ ના પડે એ આપણે કરવું જોઈએ. એટલે મેં પહેલા પણ વાત કરી હતી કે ભગવાન કોઈ એક વ્યક્તિને નિમિત્ત બનાવતા હોય છે અને વ્યક્તિ તમે છો. જી. અને હું તો એવું કહું છું કે આપણે નિમિત્ત માત્ર છે, એ કરાવે છે તો આપણે કરીએ છીએ. આજે તમને હું એક બીજી વસ્તુ પણ કહેવા માંગીશ કે જયારે સતયુગ હતો ને ત્યારે રાક્ષસોનું નામ ઘણા મોટા મોટા હતા. તારકાસુર. પછી ધીમે ધીમે સમય બદલાવા લાગ્યો તો રાવણ આયા.
તમે જો રાક્ષસોના નામ છે ને નાના થતા Minor ગયા, થતા ગયા. બરાબર છે. એના પછી થોડાક આગળ આપણે ગયા તો કંસ આવ્યું, Yes. બરાબર છે. અત્યારે આપણા જીવનમાં અને આપણી સોસાયટીમાં એનાથી પણ નાનો રાક્ષસ એટલે મેં રૂપી રાક્ષસ. સમજો કે આજે દરેક લોકો આ મેં કર્યું, આ હું કરું, આ મારાથી જ થાય છે, બીજા કોઈથી થતું નથી, એવી વિચારધારા લઈને જે ફરે છે ને, હા એની માટે હું એવું કહેવા માંગીશ કે આજ આપણા સમાજનો મેં રૂપી રાક્ષસ છે. જો આપણે આપણા જીવનમાંથી મેં રૂપી રાક્ષસને જો નાશ કરીએ ને તો આપણે કશું કરવાની જરૂરત ના પડે. જીવન પણ ખૂબ સારું ચાલે અને તમને દરેક વસ્તુ જોઈએ જ છે, આના વગર કશું નહીં જ ચાલે એવો કોઈ સમય આવે નહીં. ખૂબ એટલે હું સરસ. એવું માનું છું કે મારા જીવનમાં મેં આ મેં રૂપી રાક્ષસનો નાશ કર્યો છે. એટલે આ હું નથી કરતો, આ દરેક લોકો કરી રહ્યા છે. કોઈ મને આની અંદર એક ખુરશી પણ આપે છે ને, જો એક ખુરશી ના હોત તો મને એક ખુરશી ખૂટત ને, બસ એક ખૂટત એ જ વિચાર લઈને હું આની અંદર આગળ વધું છું. તમારા કાર્યની સાથે સાથે તમારા વિચારો પણ એટલા જ ઉમદા છે એ હું કહેવા માંગીશ. અને આ સાથે જ આ દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છો આપ, તો આ સાથે જ આગળ પણ હજી કેટલી એવી કન્યાઓ છે કે જેના કન્યાદાન કરવાના છે એવો સંકલ્પ તમે લીધો છે? જી, મેં 5000 દીકરીઓના ભાઈ બનીને લગ્ન કરાવવાનો સંકલ્પ લીધો છે. પણ હજી તો બહુ ઘણી ઓછી દીકરીઓના લગ્ન કરાયા છે. પણ એમાં જ લોકોએ મને દીકરીઓના ભાઈ તરીકે લોકો હવે ઓળખતા થઈ ગયા છે. તો અત્યારે સમય ધીમે ધીમે હું વધારતો જઉં છું કે ભાઈ ગયા વખતે આટલી કરી તો આ વખતે આટલી કરી. પણ મારું એવું માનવું છે કે સિસ્ટમથી કરી અને દરેક લોકોને સારી વ્યવસ્થાથી સારી રીતે આપણે કરાવી શકીએ એ રીતે હું કરાવતો હોઉં છું. મેં 5000નો આ એક ટાર્ગેટ રાખ્યો છે અને સંકલ્પ લીધો છે. આવનારા સમયમાં ભગવાન હજી વધારે મને આગળ લઈ જશે તો એક સાથે 200ના, 300ના, 500ના પણ કરાઈશ. એમ કરીને જીવું છું ત્યાં સુધી 5000ના તો કરાવી દેશે, મને આશા છે. વાહ, બહુ સરસ. અને ઋત્વિકભાઈ, હું પર્સનલી આપણે પૂછવા માંગીશ કે જ્યારે મતલબ તમે અત્યારે પણ કીધું કે મને દીકરીઓના ભાઈ તરીકે બોલાવે છે, અને જ્યારે પણ મતલબ કોઈ વ્યક્તિ તમને આ રીતે સંબોધન કરતા હશે કે દીકરીઓના ભાઈ, તો એ સમયની મોમેન્ટ શું હશે, એ સમયની લાગણી શું હશે, એ થોડીક વ્યક્ત કરશો? આની અંદર ખૂબ સારું લાગે છે. બીજી વસ્તુ પ્રાઉડલી ફીલ થતું હા હશે. હા. અને હું તમને કહીશ કે બધાની રક્ષાબંધન એક દિવસ ચાલે છે, જ્યારે મારી રક્ષાબંધન 2 થી 2.5 મહિના ચાલે છે. ઓહ. હું જેટલી છોકરીઓના લગ્ન કરાવું છું એ તમામ છોકરીઓ મને તેમના ઘરે બોલાવે છે, જમાડે છે, રાખડી બાંધે છે, તમામ વસ્તુ એ લોકો કરતા હોય છે. બીજી એક વસ્તુ તમને સારી પોઝિટિવ કહીશ કે અમારા સમૂહ લગ્નમાં એકલું સમૂહ લગ્ન અમે નથી કરાવતા. એ લોકો જોડે લગ્ન કર્યા બાદ એમને મને ભાઈ માન્યો છે, તો એ જ્યાં સુધી જીવન એમનું જીવે છે ત્યાં સુધી દરેક જગ્યાએ અમારી સંસ્થા એમની સાથે ઊભી રહે છે. તમે માનશો નહીં, અમે અત્યાર સુધી 12 થી 15 ડિવોર્સ થતા પણ રોકાયા છે. બીજી વસ્તુ, અમારા ત્યાં લગ્ન કરેલી દરેક દીકરીઓનું કોઈનું પણ અમે તલાક થવા દેતા નથી. અમે એના ઘરે જઈને દરેકને સમજાવીએ છીએ ને કોક ને કોક જગ્યાએ આ વિષય અહીંને ક્લોઝ થઈ જાય તેની માટે. અને હું ખૂબ ખુશ છું કે આ દરેક છોકરીઓ હવે એવી સિચ્યુએશન છે કે એમના મા બાપ કરતા પહેલો ફોન મને કરે છે કે ભાઈ અહીંયા મને આ તકલીફ પડી છે. અને ક્યાંક ને ક્યાંક ભગવાને મને એ કેપેબલ બનાવ્યો છે તો હું એમને ક્યાં મદદરૂપ થઈ શકું ને ક્યાં સાચી દિશામાં હું એમને હેલ્પ કરી શકું એ કરતો જઉં છું. અને મારું એવું માનવું છે, આજે કોઈ પણ છોકરી સાસરે જાય અને એ ત્યાં જઈને જો તેના સાસુને પોતાની માં માની લે ને તો આ વસ્તુમાં કોઈ દિવસ તલાક થાય ના. અને સાસુ પોતાને આયેલી દીકરીને પોતાની છોકરી માની લે ને તો આ કશું થાય ના. અમે જે આ કામ કરીએ છીએ ને એની અંદર અમને એક વસ્તુ જોવા મળ્યું છે, ખૂબ નાની નાની વાતે છોકરો એવું કે મારી મમ્મીએ તને ચા બનાવવાનું કીધું તો તે બનાવ્યું કેમ નહીં? બરાબર છે. કદાચ સાસુએ એવું કીધું હોય કે ભાઈ તમે આ કચરા પોતું આ ટાઈમે કરી દો, તો છોકરીએ કર્યું ના હોય એના લીધે થતું હોય. એટલે ક્યાંક ને ક્યાંક ઈગો મેટર કરતું હોય છે. તો મારું એવું માનવું છે કે છોકરી આની અંદર સાસુને પોતાની માના સ્વરૂપમાં જોવે અને માં પોતાની છોકરી આવેલી છે અને પોતાની જ છોકરીના સ્વરૂપમાં જોવે તો મારું એવું માનવું નથી કે આ વિશ્વમાં પણ કોઈના પણ તલાક થાય. યસ, એટલે આમ ટૂંકમાં કહી શકાય કે બંને પક્ષથી વાયલ સોયા બનીને રહેવું જરૂરી છે, એટલું જ. આ સાથે જ આપણા ભારતના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમાજને સમૂહ લગ્ન કરવાની પ્રેરણા આપી રહ્યા છે, તો આ મેસેજ તમે કઈ રીતે જોવો છો? આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે ભારત નહીં, વિશ્વની દરેક દીકરીઓની ચિંતા કરી છે. એ નાનામાં નાના ઘરથી બિલોંગ કરતી હોય કાં તો મોટા ઘરથી બિલોંગ કરતી હોય, એમને એક મેસેજ આપ્યો છે કે બને એટલું આપણે સમૂહ લગ્નમાં જોડાઈએ અને એની અંદર જ લગ્ન કરાવીએ
તો જેનાથી પિતા પર કોઈ બાહ્ય વસ્તુનો બોજો ના બને. બીજી વસ્તુ કે આપણી ગુજરાતની સરકાર, જો તમે સમૂહ લગ્નમાં જોડાઓ છો તો એના તમે પૂરતા કાગળિયા લઈને જાઓ છો તો તમને 12 થી 15,000 રૂપિયાની સહાય પણ કરતી હોય છે આપણી સરકાર. તો આની અંદર કંઈક ને કંઈક તમને ફાયદો પણ થતો હોય છે અને તમારી દરેક વસ્તુ બંધ થઈ જાય છે, જેનાથી તમને કોઈ વસ્તુમાં તકલીફ પડતી નથી. બીજું, આપણી સરકાર દ્વારા હમણાં તમે આ છેલ્લી જે મન કી બાત ગઈ 110મી, એની અંદર પણ પ્રધાનમંત્રીએ એવું કીધું છે, તમે જોયું હશે તો ડ્રોન લેડી, બરાબર છે, અત્યારની ખેડૂત છોકરીઓ એટલે ખેડૂતોની છોકરીઓ પોતાના ખેતરમાં ડ્રોન ઉડાવતી થઈ ગઈ છે. તમે વિચારો કે છેવાડાના માનવી સુધી જેને જીવનમાં કેમેરો નથી જોયો, એ છોકરી ભણતર વગર પર ડ્રોન ઉડાવતી થઈ ગઈ હોય તો આનાથી વધારે ચિંતા આ પ્રધાનમંત્રી સિવાય મને કોઈ નહીં લાગતું કે બીજા કોઈ પ્રધાનમંત્રીએ કરી શકી હોય. તો આપણા પ્રધાનમંત્રી દરેક જગ્યાએ છોકરીઓનું ધ્યાન રાખે છે. અને નારી શક્તિ, તમે જોયું હશે કે સરકારમાં પણ એ નવો કાયદો લાયા છે કે હવે દરેક જગ્યાએ 50-50% છોકરીઓ હશે. તો નારી શક્તિને તો હંમેશા પ્રધાનમંત્રીએ આપણાને મહત્વ આપ્યું જ છે. તો એની અંદર તો બે ઝીઝક કંઈ કહેવા જેવું છે નહીં. તો આ સાથે જ ઋત્વિકભાઈ, હું આપણે એ પૂછવા માંગીશ કે આ વખતની જે સમૂહ લગ્નની તૈયારી છે એ કઈ રીતની છે, ક્યાં સુધી પહોંચી છે? અત્યારે અમારા બધા જોડા ફિક્સ થઈ ગયા છે અને 28 એપ્રિલના દિવસે અમે આ સમૂહ લગ્ન રાખ્યું છે. અને એ દિવસનો આખી તાળમાળ તૈયારી અમારી સંસ્થા દ્વારા ચાલુ થઈ ગઈ છે. છોકરીઓની વ્યવસ્થા હોય, છોકરાઓની વ્યવસ્થા હોય અને સમૂહ લગ્નને લગતી દરેક વ્યવસ્થાઓમાં અત્યારે અમારી ટીમ લાગી ગઈ છે. આમ તો ટીમ તો હું કદાચ ના કહી શકું, મારી પાસે ઘણી નાની ટીમ છે, પણ ભગવાનની કૃપાથી અને માતાજીની કૃપાથી મારું દરેક કાર્ય થઈ જાય છે. કેમ કે આજે તમે કંઈક સારું કામ કરવા નીકળતો હોય, આજુબાજુને કોઈને ગમે ના ગમે, પણ મારા વિચાર કોઈની કોમ્પિટિશનમાં ઉતરવાના છે નહીં. મારે શું કરવું છે એ જ મારી માટે મોટું છે. હું મારી પોતાની લીટી કેવી રીતના લાંબી કરી શકું અને બને એટલા કેવી સારા લોકો સુધી પહોંચી શકું, એ જ રીતનું હોય છે. મારા છે 35-40 લોકો અમારી સંસ્થા સાથે જે જોડાયેલા છે, એ ડગલે ને પગલે મને મદદ કરતા હોય છે. એક ભાઈની રીતે મદદ કરતા હોય છે. કદાચ કોકનું મન દુઃખ પણ થતું હોય છે, પણ એ જગ્યાએ એ બધું જ ભૂલીને પોતાનો એક નાનો ભાઈ કે મોટો ભાઈ સમજીને મને સપોર્ટ કરીને આ વિષયને ભૂલીને મને દરેક જગ્યાએ સપોર્ટ કરતા હોય છે. અને આ મારું કાર્ય ખૂબ સારી રીતે એમના બધાના આશીર્વાદથી, એટલે આજે સમજો કે મહેમાનને આપણે ભગવાન કહીએ છીએ, તો મારા જીવનમાં આ બધા લોકો મહેમાન રૂપી ભગવાન બનીને આવીને મને ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરી જાય છે અને આ એક સારો મારો પ્રસંગ પાર પાડે છે. તો આના રિલેટેડ જ મારે એક ક્વેશ્ચન છે કે તમે કીધું કે તમારે જોડે 40 જેવા લોકો છે જે તમારો સપોર્ટ કરે છે, મદદ કરે છે કોઈક ને કોઈક રીતે, પરંતુ આના સિવાય પણ કોઈને મદદ માટે જોડાવવું હોય તો એ લોકો જોડાઈ શકે છે? 100% અને કેવી રીતે? એ 100% અમારી સંસ્થા જોડે જોડાઈ શકે છે. અને ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટનું સોશિયલ મીડિયાથી લઈને ઘણી બધી વસ્તુ છે, ત્યાં પોતે સર્ચ કરશે તો એ લોકો ઓટોમેટિક અમારી સાથે જોડાઈ શકવાના છે. અને એમનો અમે સંપર્ક કરીને કંઈક ને કંઈક જગ્યાએ એ લોકો ક્યાં અમને મદદરૂપ થઈ જાય એનું પણ અમે ખૂબ ધ્યાન રાખીએ છીએ. અને બીજી વસ્તુ હું તમને કહેવામાં આવીશ કે 40 જણ તો બહુ નાની સંખ્યા છે, પણ આટલી બધી દીકરીઓના જે આશીર્વાદ હોય છે ને, એનાથી મને એવું નથી લાગતું કે કોઈ મને તકલીફ પડે. આ આશીર્વાદથી જ આ બધું સારું થઈ જાય છે. તો ઋત્વિકભાઈ, આપણે આ કાર્યક્રમ જે ચાલી રહ્યો છે એનો છેલ્લો ક્વેશ્ચન હું કરવા માંગીશ કે તમારી પાસે કોઈ એવો કોઈ મેસેજ હોય જે અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડવા માંગતા હોય તો ચોક્કસથી જણાવો. હું એટલું માનીશ કે દરેક લોકો ક્યાંક ને ક્યાંક કોકની મદદ કરતા જ હોય છે, સેવા કરતા જ હોય છે, પણ દરેક માણસ સેવા ચાલુ કરતા પહેલા પોતાના ઘરથી જ સેવા ચાલુ કરે કે પોતાના મા બાપને ક્યાં જરૂર છે કે નહીં, પોતાના ઘરે આવતી કામવાળીને ક્યાં જરૂરત છે કે નહીં, તેના દીકરા દીકરીઓ કોઈ જગ્યાએ સ્કૂલમાં તકલીફમાં છે કે નહીં, આ બધી ગરીબી દૂર થાય ને તો 12 લોકોની ગરીબી દૂર કરવા આપણે જવું જોઈએ. અને આપણે જો સારી રીતે કંઈક કરી શકતા હોય એ દરેક લોકોને હેલ્પ કરવી જોઈએ. અમારી સંસ્થા દ્વારા હમણાં જ અમાસ અને પૂનમના દિવસે ગોત્રી હોસ્પિટલની સામે લાઈફ સુધી મફત અન્ન આપવાનો એક સંકલ્પ પણ ચાલુ થયો છે. તો આવી નાની નાની વસ્તુઓ તમે કરો અને ક્યાંક ને ક્યાંક જરૂરિયાતમંદને તમે મદદરૂપ થાવ, એવી મારે લોકોને અપીલ છે. એટલે હંમેશા એકબીજાને મદદરૂપ થતું રહેવું જોઈએ, આ પણ એક મેસેજ છે સારો. તો દર્શક મિત્રો, હું પણ આપણે એ જ કહેવા માંગીશ કે તમે જે લોકો આ અમારો કાર્યક્રમ જોઈ રહ્યા છો, જે લોકો જાણે છે અને જે લોકોને જરૂરિયાતમંદ લોકો છે કે જેમને પાસે કોઈ આર્થિક રીતે સપોર્ટ નથી, તો એવા લોકોને તમે
ચોક્કસથી સજેસ્ટ કરજો આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં જોડાવા માટે. 28 એપ્રિલના રોજ આ સમૂહ લગ્ન થવા જઈ રહ્યું છે, તો આની અંદર તમે જોડાઈ શકો છો. અને આ સાથે જ તમે ઋત્વિક પુરોહિતના ઓફિશિયલ પેજ પર પણ જઈને તમે જોડાઈ શકો છો અને સંપર્ક કરી શકો છો. તો આ સાથે જ ઋત્વિકભાઈ, આપ અહીં આવ્યા, પોતાનો કિંમતી સમય કાઢીને, એ બદલ ખૂબ ખૂબ આભાર અને ખૂબ સરસ માહિતી પહોંચાડી અમારા દર્શક મિત્રો સુધી, એ બદલ પણ ફરીવાર એક વખત આભાર. હું નેશન પ્લસનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મેં લાસ્ટ યર જ્યારે 1.5-2 વર્ષ પહેલા સમૂહ લગ્નનો પહેલો પગથિયો ચાલુ કર્યું હતું, ત્યારે પણ નેશન પ્લસ ન્યૂઝે મને લોકો સુધી જવાનું ખૂબ સપોર્ટ કર્યો હતો. અને નેશન પ્લસ એક એવી સંસ્થા છે કે જે સાચું ને સચોટ જે પણ વસ્તુ હોય ને જ્યાં કોઈ ઝઝુમતું હોય ત્યાં સૌથી પહેલા નેશન પ્લસ જ આવીને ઊભું રહે છે. તો હું આપની ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગુ છું અને આપની ચેનલને પણ મારા સમૂહ લગ્નમાં કન્યાદાન કરવા માટે એક આમંત્રણ પણ આપું છું. ચોક્કસ આભાર ઋત્વિકભાઈ. તો દર્શક મિત્રો, આવી જ રીતે નવા કાર્યક્રમ અને દેશ દુનિયાના સમાચાર જોવા માટે આપ જોડાયેલા રહો નેશન પ્લસ ન્યૂઝની સાથે. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.